ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કોડીનારની 1958માં સ્થાપના થયેલ છે. ત્યારથી ઉત્તરોત્તર ખેડૂતોના અને વેપારીઓના હિતોને ધ્યાનમાં લઈ અને ભૂતકાળમાં અત્યારે વર્તમાનના શાસનકાળમાં વ્યવસ્થિત સારા પ્રયત્નો કરી ખેડૂતોને કેમ પૂરતા ભાવ આવે અને વેપારી મિત્રોને પણ કેમ વ્યવસ્થિત ન્યાય મળે તેવા અમારું બોર્ડ સતત પ્રયત્નશીલ કરી રહ્યો છે. અને આ વિસ્તારમાં તમામ પ્રકારની જણસીઓ ફળફળાદી શાકભાજીનું પણ અમારા યાર્ડમાં સારી રીતે યાર્ડ સેલ થાય છે. અને ખેડૂતો, વેપારીઓ અને મજૂર મિત્રો બધાય આ વહીવટથી સંતોષ ધરાવે છે. સર, આજે નિમણૂક થઈ છે, કોના નામ છે? આજે 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં ફરી નવી 2.5 વર્ષની ટર્મ માટે ખેડૂત પ્રતિનિધિમાંથી ચૂંટાયેલા વિજયભાઈ મેરામભાઈ પરમારની સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અને જિલ્લા દ્વારા મેન્ડેટ આપવામાં આવેલ હતું. તે તેમજ સ્થાનિક લેવલે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને કેબિનેટ મંત્રી પ્રદ્યુમનભાઈ વાંઝા અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા નક્કી કરેલ કે વિજયભાઈ મેરામભાઈ પરમારને ચેરમેન તરીકે અને મનુભાઈ જેઠાભાઈ મોરીને વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. ઓકે.